જીપીએસ સિસ્ટમ પર આધાર રાખીને તમારા ગંતવ્ય સુધી એટલે કે તમારા સ્થળ સુધી પહોંચવાનો પ્રયાસ એ તમારો આખરી પ્રયાસ પણ હોઈ શકે છે. ઘણી વખત જીપીએસ પણ ખોટું સાબિત થઈ શકે છે. ઉત્તર પ્રદેશમાં જીપીએસ સિસ્ટમ આધારિત એક કાર જઈ રહી હતી, તે અકસ્માતનો શિકાર બની છે, જેના કારણે લગ્ન પ્રસંગમાં જઈ રહેલા કારમાં મુસાફરી કરી રહેલા 3 મિત્રોના મોત નીપજ્યા હતા કે જે જીપીએસ સિસ્ટમ આધારિત જઈ રહ્યા હતા. પરિવારજનોએ દાવો કર્યો છે કે અકસ્માત જીપીએસ સિસ્ટમના કારણે જ થયો છે, કારણ કે કાર જીપીએસ સિસ્ટમની મદદથી જઈ રહી હતી. રવિવાર એટલે કે ગઈકાલે રામગંગા નદીમાં પુલ પરથી કાર પડી જતા 3 લોકોના મૃત્યુ થયા હતા. પોલીસને શંકા છે કે જીપીએસ સિસ્ટમના કારણે ડ્રાઈવર અસુરક્ષિત માર્ગ પર પહોંચી ગયો હતો. ખાલપુર દાતાગંજ રોડ પર સવારે લગભગ 10 વાગે અકસ્માત થયો હતો, જ્યારે પીડિતો બદાઉન જિલ્લાના બરેલીથી દાતાગંજ જઈ રહ્યા હતા. આમ જીપીએસ સિસ્ટમ પર આધારિત પહોંચવાનો પ્રયાસ એ તમારો આખરી પ્રયાસ પણ હોઈ શકે છે, અને જીપીએસ સિસ્ટમ આધારિત જો તમે જઈ રહ્યા છો તો પહેલા 100 વખત વિચાર પણ કરજો. વધુ જ આવી માહિતી માટે જોતા રહો નેતા 5.